મારું નામ મોહમ્મદ રફીક રસુલભાઈ મોમીન છે। હું રણુજ ગ્રામ પંચાયતમાં એક સદસ્ય છું અને હાલની તારીખમાં એક વાંધા અરજીના હિસાબે મારું નામ મતદાર યાદીમાંથી કમી કરવા માટે કોશિશ કરેલી છે। એની રજૂઆત કરવા માટે હું કલેક્ટર ઓફિસમાં આવેલો, જે અમારા ધારાસભ્ય શ્રી કિરીટભાઈ પટેલ સાહેબે રજૂઆત કરી છે, બરાબર છે। અને આગળની કાર્યવાહી કલેક્ટર સાહેબશ્રીએ આશ્વાસન આપ્યું છે કે કંઈક કરશે। મારું નામ મોહમ્મદ રફીક રસુલભાઈ મોમીન। ગામમાં લગભગ વધારજી મારા એક વોર્ડ નંબર 1માં જ ખાલી 96 વોર્ડ છે, 96 ઉમેદવારોની વાંધા અરજીઓ આવેલી છે અને વાંધા અરજી આલનારના નીચે મોબાઈલ નંબર પણ ખોટી રીતે લખેલા છે। એ વાંધા નંબરના અમે ફોન કર્યા તો એ એક્સ તલાટી બોલી રહ્યા હતા। એક્સ તલાટી કે ભાઈ હું કંઈ જાણતો નથી, આ મારો નંબર ખોટો લખાયેલો છે। તો અમારી સાહેબને એક રજૂઆત છે કે ના હોય તો વાંધો આપવાવાળા ઉમેદવારને અમારી સામે લાવો, એને વાંધો શું નડે છે તો અમે એને જવાબ આપી શકીએ। મારું નામ ઇફઝુરભાઈ માણસિયા છે, લક્ષ્મીપુરા વદાણીનો છું અને બૂથ નંબર 40ના અંદર મારી મધરનું નામ ઉડાડ્યું છે। એક પંડ્યા કરીને છે, જે વ્યક્તિએ વધારે અરજી આપેલી છે। મારા મોટા ભાઈ છે જાવેદભાઈ માણસિયા, એમનું પણ નામ ઉડાડેલું છે। 2-3 ફોર્મ મને મારા બીએલઓ પાસેથી જાણવા મળ્યા, બાકીના હજી બીએલઓએ મને આપ્યા નથી। હું બીએલએ તરીકે કામ કરતો હતો કોંગ્રેસ પક્ષ તરફથી, એટલે હું સાહેબને કીધું કે ભાઈ સાહેબ મને તમે આપો આ ફોર્મ મારા કયા કયા આવ્યા છે। તો સાહેબે મને 2 જોવા આપ્યા તો 2 મારા મળ્યા છે, બાકીના હજી કેટલા છે એ ખબર નથી। પણ બૂથ નંબર 40ના અંદર 50% નામ ઉડી ગયા છે આવી રીતના। તો ટોટલ 4000 મતદાન છે બધાણીમાં, એમાંથી 2000 ઉપરનું ટોટલ મતદાન આવી રીતના કાપેલા છે। વાંધા અરજીઓ ટોટલ કરેલી છે। એ કાર્યવાહીના અંદર મેં કલેક્ટર સાહેબ પાસે અત્યારે આવ્યા હતા। અમારા એક્સ એમએલએ ચંદનજી સાહેબ અને પાટણના કિરીટભાઈ પટેલ સાહેબને મળી અને મેં કલેક્ટર સાહેબને રજૂઆત કરી છે। જો જે રીતે દેશની અંદર અને રાજ્યની અંદર મતદારોને જે મતાધિકાર મળ્યા છે એને દૂષિત કરવાનો પ્રયાસ કોઈના કોઈ રીતે ભારતીય જનતા પાર્ટી દ્વારા થઈ રહ્યો છે। 1 મહિના પહેલાં પાટણના માર્કેટયાર્ડ ખાતે પાટણ વિધાનસભાના બીએલઓની મિટિંગ મળેલી, એવી જ અલગ અલગ વિધાનસભાની અંદર પણ મળી હશે, સિદ્ધપુરની અંદર પણ મળી છે। અને એ મિટિંગની અંદર ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદાર દ્વારા એવી સૂચના આપવામાં આવેલી કે જે વિસ્તારની અંદર, જે બૂથની અંદર મુસ્લિમ સમાજ કે દલિત સમાજ કે કોંગ્રેસને સમર્થન કરવાવાળા જે મતદારો હોય એ એક બૂથમાંથી 100 થી 150, 200 મત આપણે રદ કરવાના છે અને એના વાંધા આપવાના છે। અમારે ઉપર જેના જોડે પણ વાત થઈ ગઈ છે। આ બાબત અમે કલેક્ટરશ્રીને 1 મહિના પહેલાં રજૂઆત કરેલી અને કલેક્ટરશ્રીને કહેલું કે આ ખોટા વાંધા આવે તો એની સામે કાર્યવાહી કરવી। કલેક્ટરશ્રી કે વહીવટીતંત્રએ અત્યાર સુધીમાં કોઈ કાર્યવાહી કરી નથી। અમે કલેક્ટરશ્રીને પણ કહ્યું કે ખરેખર તમારી જવાબદારી બનતી હતી કે તમને આવો ભવિષ્યની અંદર આવો ગુનો થવાનો છે તો તમારે એ રોકવા માટે પ્રયાસ કરવો જોઈએ। તમારે પ્રેસ કરવી જોઈતી હતી કે આવા ખોટા વાંધા જે પણ આપશે એને લોક પ્રતિનિધિત્વ ધારાની કલમ 31 કે બીએનએસની જે અલગ અલગ કલમો છે એ પ્રમાણે સજાનો ગુનો થઈ શકે છે, તો ખોટા વાંધા કોઈએ આપ્યા હોત નહીં। પણ આજે પાટણ વિધાનસભાની અંદર 6000થી વધુ વાંધા અને સિદ્ધપુર વિધાનસભાની અંદર 25000થી વધુ વાંધા મળ્યા છે। આજે અમે કલેક્ટરશ્રીને રજૂઆત કરી છે કે જેને પણ ખોટા વાંધા આપ્યા હોય એ કાયદાકીય રીતે જે ઓફિસની અંદર આવા ખોટા ડોક્યુમેન્ટ રજૂ થયા હોય એ ઓફિસે એમની સામે પોલીસ કાર્યવાહી કરવી જોઈએ। જો જે તે અધિકારી એ પ્રાંત ઓફિસર હોય, કલેક્ટર હોય કે આવા ભારતીય જનતા પાર્ટી સાથે મળી અને ભારતીય જનતા પાર્ટીના મોટાભાગના હોદ્દેદારો છે એવા લોકોએ જે ખોટા વાંધાઓ આપ્યા છે એમની વિરુદ્ધમાં કાર્યવાહી નહીં કરે તો એ જે તે અધિકારી એ આવા ગુનેગારોને બચાવવાની કોશિશ કરે છે। તો એ મદદગારીની અંદર અમે અધિકારીના વિરુદ્ધમાં પણ અમે કોર્ટની રાહે કે પોલીસની રાહે ફરિયાદ આપીશું। જો અમારી ફરિયાદ દાખલ નહીં થાય તો અમે કોર્ટમાં અથવા નામદાર હાઈકોર્ટની અંદર પિટિશન કરી અને વહીવટીતંત્રને ગેરમાર્ગે દોરી મતદાનનો જે અધિકાર મળ્યો છે, મતદાનના અધિકારને રોકવાનો જેને પણ પ્રયાસ કર્યો છે એની સામે ફોજદારી કાર્યવાહી થાય અને ભવિષ્યની અંદર આવા ખોટા વાંધા આપી અને કોઈના મત અધિકારને રોકવાનો પ્રયાસ ન થાય એના માટે અમે ઉદાહરણ પૂરું પાડીશું।